નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરીલી સ્વાગત કરું છું મિત્રો. તો મિત્રો 2025થી પેન્શન નવી ભેટ. 60થી 80 વર્ષના ઉપરના પેન્શનો નિવૃત્તિ કર્મચારીને ખુલી ગયા ભાગ્ય. 2025થી નવો પરિપત્ર જાહેર કરવામાં આવે છે. જો તમે પેન્શનધારક છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર ના હો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક મિત્રો તેમના પગાર બાબતે ડીએ, ડીઆર, એચઆરએ અન્યના કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને પણ લાઇક કરી લેજો. તમને રોજના રોજ આવી નવીન અપડેટ મળતી રહેશે. તો પ્લીઝ મિત્રો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો, તો વધારે સમય બગાડતા આ વિડીયોની શરૂઆત કરું છું. જો તમે 60થી 80 વર્ષના ઉપરના પેન્શનદારો, નિવૃત્ત કર્મચારી છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો, પેન્શનના નવા નિયમ 2025માં કેન્દ્ર સરકારના તાજેતરમાં પેન્શન મેળવવા માટે બે નવા મહત્વપૂર્ણ નિયમો જાહેર કર્યા છે. જો કે 1 જાન્યુઆરી 2025થી અમલમાં આવશે. આ નિયમો પેન્શનધારક માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે અને તેમનું જીવન સરળ બનાવશે. આ નિયમો મુખ્ય ઉદ્દેશ્ય પેન્શન સિસ્ટમ વધુ અનુકૂળ અને વપરાશકર્તા મૈત્રીપૂર્ણ બનાવવાનું છે. આ નવા નિયમ હેઠળ પેન્શનધારકોને તેમનું પેન્શન મેળવવા માટે વધુ સુગમતા અને સુવિધા મળશે. ઉપરાંત પેન્શન ચૂકવવાની પ્રક્રિયા ડિજિટલ બનાવીને ઝડપી અને સુરક્ષિત બનાવવામાં આવશે. આ ફેરફારથી માત્ર પેન્શન ફાયદો થશે નહીં, પરંતુ સરકારના પેન્શન ડિલિવરી સિસ્ટમ વધુ સારી રીતે સંચાલિત કરવામાં આવશે પણ મદદરૂપ કરશે. યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ શું છે? યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ એ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી નવી પેન્શન યોજના છે. 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે. આ યોજનાના મુખ્ય ઉદ્દેશ્ય સરકારી કર્મચારીઓને સુરક્ષિત અને સુનિશ્ચિત પેન્શન આપવાનું છે. યુપીએસ હાલની નેશનલ પેન્શન સ્કીમ એનપીએસનું સ્થાન લેશે અને તેમાં ઘણી સુવિધાઓ સામેલ કરવામાં આવી છે. નવો નિયમ પેન્શન ઉપાડવામાં સુગમતામાં. પહેલો મહત્વ નિયમ પેન્શન ઉપાડવાની પ્રક્રિયા વધુ લવચીક બનાવવા સાથે સંબંધિત છે કે આ નવા નિયમ હેઠળ પેન્શનધારકો હવે દેશની કોઈ પણ ભાગમાંથી તેમનું પેન્શન ઉપાડી શકશે. અને સુવિધા ખાસ કરીને એવા પેન્શનરો માટે ફાયદાકારક રહેશે જેઓ અવારનવાર મુસાફરી કરે છે અથવા તેમનું પરિવાર સાથે જુદા જુદા શહેરોમાં રહે છે. પેન્શન ઉપાડવા માટે નવા નિયમ વિશેષતાઓ. પેન્શનધારક માટે કોઈપણ બેંકની કોઈપણ શાખામાં પેન્શન ઉપાડી શકશે. પેન્શનની એકાઉન્ટ્સ એક શહેરથી બીજા શહેરમાં સરળતાથી ટ્રાન્સફર કરી શકશે. ડિજિટલ પેન્શન પાસબુકની સુવિધા ઉપલબ્ધ થશે. પેન્શનની પેમેન્ટ ઓનલાઈન ટ્રેક કરી શકાશે. પેન્શનના નવા નિયમ ઘણા લાભો પણ છે મિત્રો, જેમ કે મુસાફરી દરમિયાન પેન્શન ઉપાડવાની સરળતા પણ લાભ છે. નવા નિયમ ડિજિટલ પેન્શન સિસ્ટમ વિસ્તરણ. બીજો મહત્વપૂર્ણ નિયમ છે કે પેન્શન સિસ્ટમને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવા સાથે સંબંધિત છે. આ નવા નિયમ હેઠળ પેન્શન સંબંધિત તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવશે, જેનાથી પેપર વર્ક ઘટશે અને પ્રક્રિયા ઝડપી બનશે. ડિજિટલ પેન્શન સિસ્ટમની મુખ્ય વિશેષતાઓ. ઓનલાઈન પેન્શન અરજી અને પ્રક્રિયા. ડિજિટલ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની સુવિધાઓ. મોબાઈલ એપ્લિકેશન દ્વારા પેન્શનની માહિતી સરળ એક્સેસ. એઆઈ આધારિત ચેટબોટ દ્વારા 24/7 સહાય. બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ કરીને પેન્શનની રેકોર્ડ સુરક્ષિત કરો. ડિજિટલ સિસ્ટમના ફાયદાઓ. પેન્શન પ્રક્રિયા ઝડપી બનાવો, પારદર્શિતા વધારો, ભ્રષ્ટાચારની સંભાવના ઘટાડો, પેન્શન માટે અનુકૂળ, સરકારી ખર્ચમાં ઘટાડો. એકીકૃત પેન્શન યોજનાના લાભો. યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ ઘણી રીતે ફાયદાકારક છે. આ ખાતરીપૂર્વક પેન્શન યુપીએસ હેઠળ પેન્શનધારકોને નિશ્ચિત રકમની ખાતરી આપવામાં આવે છે, જે બજારની અસ્થિરતા પ્રભાવિત થતું નથી. બાંયધરીકૃત લઘુત્તમ પેન્શન દર મહિને 10,000ની લઘુત્તમ પેન્શનની ખાતરી આપવામાં આવશે, જે પેન્શનર નાણાકીય સુરક્ષા પૂરી પાડશે. કૌટુંબિક સુરક્ષા. પેન્શનરના મૃત્યુ પછી પણ તેના પરિવારને મૂળભૂત પેન્શન 60% મળવાનું ચાલુ રહેશે. મોંઘવારી સુરક્ષા. પેન્શનની રકમ જાળવી રાખવામાં આવશે. વધારાનો લાભ. નિવૃત્તિ પર ચેક સામટી રકમ જોગવાઈ પેન્શનના વધારે નાણાકીય સહાય પૂરી પાડશે. નવા નિયમ અસર. આ નવા નિયમ પેન્શનના સરકાર બંને પર હકારાત્મક અસર કરશે. પેન્શન પર અસર. આર્થિક સુરક્ષાનો વધારો. પેન્શન મેળવવામાં સરળતા. ડિજિટલ સુરક્ષામાં લાભ. સમય અને પૈસાની બચત. જીવન ધોરણમાં સારું. સરકાર પર અસર. પેન્શન સિસ્ટમ વધુ સારું સંચાલન. વહીવટી ખર્ચમાં ઘટાડો. પારદર્શિતામાં વધારો. ડેટા મેનેજમેન્ટમાં સુધારો. નાગરિકતાના સંતોષમાં વધારો. પેન્શન માટે ટિપ્સ. નવા નિયમો મહત્તમ ઉપયોગ કરવા માટે પેન્શન નીચે મુજબ ધ્યાનમાં રાખી શકે છે. તમારા ડિજિટલ કૌશલ્ય વધારશો. મોબાઈલ બેન્કિંગ અને યુપીઆઈનો ઉપયોગ કરતા શીખો. સાયબર સુરક્ષા પ્રત્યે સજાગ રહો. તમારી પેન્શન માહિતી નિયમિતપણે તપાસો. કોઈપણ સમસ્યામાં તાત્કાલિક સંબંધિત અધિકાર સંપર્ક કરો. ભવિષ્યની સંભાવનાઓ.
યુનિફાઈ પેન્શન સ્કીમ નવા નિયમ સાથે ભારતની પેન્શન સ્કીમ સિસ્ટમમાં વધુ સુધારો માટે આવશ્યક છે. અવકાશ છે. એઆઈ અને મશીન લર્નિંગ ઉપયોગ કરી પેન્શન મેનેજમેન્ટ વધુ કાર્યક્ષમ બનાવવું. પેન્શન ફંડ રોકાણમાં નવા વિકલ્પો પરિચય. આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ પેન્શન સિસ્ટમ વિકાસ. પેન્શન યોજનામાં સુગમતાનો વધારો. ગ્રીન પેન્શન ફંડ શરૂ કર્યું. તો મિત્રો આ તે મારી થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો.